સંસારમાં વાલા સજ્જનો, તમારી પ્રાર્થનાને સૌથી પહેલી સાંભળવાનામાં કોઈના પણ જો આમ આતુરતા હોય તો એક માં છે. ઘરમાં માં અને બાપુજી બે બેઠા હોય ને તમે તમારો પ્રશ્ન મૂકો, એ પ્રશ્ન પ્રત્યે સૌથી સંવેદનશીલ કોઈ હોય તો માં હોય. પેલા તમે બધાએ અનુભવ્યું હશે, તમે પૈસા માગો, બા અને બાપુજી બે બેઠા હોય, સામાન્ય બંને જણા બેઠા હોય, તમે પૈસા માગો, સૌથી પહેલો જવાબ તમને રિટર્ન કોણ આપશે? માં જ આપે. અને કદાચ માં પાસે પૈસા ન હોય તો બાજુમાં જરા કહી દે, આપી દેજો આજે ને. છોકરાનું કોલેજ જવાનું હોય, એને એના મિત્રોને સાથે બધાને જવાનું હોય, પૈસા આપી દો. અને એમાંય બાપુજી ના પાડે તો છોકરા સામે જરા આંખો બંધ કરીને કે ચિંતા ન કર, જવા ટાઈમ પેલા બધું થઈ જાય. એટલે છોકરો વળી જરા મોઢું બગાડીને જતો રહે અંદર. પછી અહીંયા ધીમેથી ચા પીતા પીતા કહે, આટલો બધો લોભ કરો છો, પછી છોકરાઓ બીજાનું જોઈને બગડે, એના કરતા પૈસા આપી દો ને. તમે નહીં આપો તો એની જરૂરિયાત પ્રમાણે છોકરો પછી ગમે ત્યાંથી એ સંપત્તિ ગમે લઈ આવવાનું કરશે, અને કાલ સવારે ખોટું અવળું પગલું ભરશે તો આપણે બધાને પછતાવાનો વારો આવશે. એના કરતાં આપણે આપવું જોઈએ. બધાના છોકરાઓની હારે રહેતા હોય તો, અને આપણા છોકરા ક્યાં આવડા માર્ગે ચડ્યા છે, આવું તેવું ત્રીજું સમજાવી નહીં. બાપ પાસેથી પૈસા કાઢીને છોકરાને 500 રૂપિયા વધારે અપાવે, લેતો જાય. આ સંસારમાં દીકરાઓની, સંસારમાં કોઈ પણ દુઃખી ભક્તની પ્રાર્થના સાંભળવા માટે સૌથી અગ્રેસર કોઈ હોય તો માં છે. દીકરાના દુઃખમાં દુઃખી થવા માટે સૌથી પહેલા અગ્રેસર કોઈ હોય તો માં છે. માં પ્રાર્થના સાંભળે છે. કલિકાલનો એક સત્ય ઘટનાનો પ્રસંગ છે કે માએ પ્રાર્થના સાંભળી. આ તો દક્ષ આદિ સૌની કથા તો આપણે હજારો વર્ષ પહેલાની છે, પુરાણોએ લખી છે. પણ આ કલિકાલમાં તમે જેનું નામ તમારા કાને હજારો વખત સાંભળ્યું હશે, સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું છે? કેટલા લોકો સાંભળ્યું છે? આ જે લોકો હાવ આમ 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 હાવ ઠરી ગયેલ ઠીકરાની જેમ બેસે છે, એ હાચે જ આમ નથી સાંભળ્યું નામ, કે પછી એને હાથ ઊંચો કરવામાં પગ દુખે છે? મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું છે? હાલો, જાગો ગ્રાહક જાગો. કથા કેવી થાય ને એનો સૌથી મોટો આધાર કોઈના ઉપર હોય તો શ્રોતા ઉપર છે. 4 કલાકનો સમય જાય, પણ એ 4 કલાકની કથામાં કેટલો આનંદ વક્તા કરાવી શકે એનો સૌથી મોટો આધાર કોઈના ઉપર હોય તો તમારા બધા ઉપર છે. તમારી જેટલી જિજ્ઞાસા, તમારા ચહેરા ઉપર જેટલી પ્રસન્નતા હોય, એટલો જ વક્તા ખીલીને તમને કહી શકે બધું. તમે એવી રીતે સાંભળો કે સંભળાવનારો તમને સંભળાવતો જ રહી જાય. અને સંભળાવનાર માટે કહ્યું છે કે તમે એવું સંભળાવો કે સાંભળનારો સાંભળતો જ રહી જાય. આ બેવની અરસપરસ જોડી છે. શ્રોતાને વક્તા બે બરાબર જામે તો કથા જામે, નકર કથા ન બરાબર મજા આવે. હવે હું અહીંયા તમને ગમે તેટલો પ્રયત્ન કરીને તમને કંઈક આમ સારું દેવાની વાત કરું, પણ તમારું ઉતરી ગયેલું કઢી જેવું મોઢું હોય મારે કરવું હું શું કરું? પછી માથા પછાડું? અહીંયા હું તમને સામાન્ય પ્રશ્ન પૂછું કે સ્વામી વિવેકાનંદનું નામ કોને સાંભળ્યું હતું? તો અહીંયા બેઠેલા બધાએ સાંભળ્યું, મને ખબર જ છે. છતાંય હું તમને પ્રશ્ન પૂછું કોણે સાંભળ્યું? તો આમાંથી 70% લોકો હાથ ઊંચા કરે, 30% સ્વામી વિવેકાનંદ કે આપણે આની કઈ સંબંધ આપણે શું કહેવાય?